અલિંગી પ્રજનનના ટોપિકોને જોઈએ આપણે। નીચેમાંથી કયા પ્રજનનમાં એક જ પિતૃ ભાગ લે અને નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે? એક જ પિતૃ ભાગ લે અને સજીવ નવા બની શકે, એ ગુણ કોનામાં છે? અલિંગી પ્રજનનમાં છે। કોષ્ઠનું નિર્માણ કઈ પદ્ધતિમાં થાય છે? તો કોષ્ઠનું નિર્માણની કઈ પદ્ધતિમાં થાય? તો કોષ્ઠન શું છે? પહેલા તો આપણે જાણીએ છીએ કે અલિંગી પ્રજનન ખાસ થાય તો આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે અમીબા જેવા પ્રાણીઓની અંદર એક કોષની ફરતે 3 સ્તરીય આવરણો બની જાય તો કોષ્ઠનની પ્રક્રિયા કહી શકાય છે, જેને પરિણામે ઘણા બધા બીજાણુઓ નિર્માણ થાય તે ઘટના બીજાણુ નિર્માણ પર આધાર રાખે છે। તો બીજાણુ નિર્માણ દ્વારા અમીબામાં જોવા મળી શકે, પ્લાઝ્મોડિયમમાં જોવા મળી શકે। અચલિત અને કશાવિહીન બીજાણુઓની લાક્ષણિકતાઓ જણાવો અથવા પેનિસિલિયમના બીજાણુઓ કેવા હોય છે? એક સાથે 2 સવાલ તમને સમજવા મળી ગયા છે। અચલિત અને કશાવિહીન એટલે આપણે કહી શકાય છે કે અચલ બીજાણુઓ, તો અચલ બીજાણુ મોટે ભાગે કોનામાં જોવા મળી શકે છે? તો કે ફૂગમાં જોવા મળી શકે છે। અને એ કેવા હોય છે? તેનો ગુણ છે તો વજનમાં હલકા, તો કે હા આવો એક ગુણ હોઈ શકે છે। શુષ્ક હોય છે તો જે વજનમાં હલકા હોવાને કારણે વજન સરળતાથી ઉડી શકે છે। મજબૂત આવરણ ધરાવે છે, હા, જેને કારણે બાહ્ય પર્યાવરણ પર અસર થાય નહીં, આ વાક્ય પણ સાચું કહેવાય। ને આપેલ તમામ તો સાચા જવાબ છે ડી, અથવા આમ કહેવાય કે કોનિડિયા ના લક્ષણો તો પણ આપણે આ યાદ રાખી શકાય છે। જેમ્યુલ્સને સંગત વિકલ્પ પસંદ કરો। પહેલા જેમ્યુલ્સ શું છે? તો જ્યારે સ્નાન વાદળી પ્રાણીઓની અંદર અંતઃકલિકા સર્જન જોવા મળે, જે આવરણયુક્ત રચના છે, તો ત્યારે એને જેમ્યુલ્સ કહેવામાં આવે છે। તેના પ્રમાણે સવાલ વિચારીએ। જેમ્યુલ્સ એ વાદળીમાં સર્જાતી અંતઃકલિકા છે। હાઇડ્રામાં જેમ્યુલ્સ પિતૃદેહથી છૂટું પડી એક સ્વતંત્ર પ્રાણી તરીકે જીવે છે। જેમ્યુલ્સમાં આવરણની ફરતે વિશિષ્ટ કોષ સમૂહ આવેલા હોય છે, એ અને બી। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય તો સાચું છે જ। બીજું છે હાઇડ્રામાં જેમ્યુલ્સ પિતૃદેહથી છૂટું પડે તો હાઇડ્રામાં પ્રક્રિયા થાય નહીં, એ બાહ્ય કલિકા સર્જન દર્શાવે છે, એટલે ખોટું થઈ ગયું। જેમ્યુલ્સમાં આવરણની ફરતે વિશિષ્ટ કોષ સમૂહ, તો ના, કોષ સમૂહની ફરતે વિશિષ્ટ આવરણ બનતું હોય છે। હા, એટલે આપણે કહી શકાય, તો આપણે કહી શકાય છે આગળ એ ફોર એપલ। નીચે આપેલ પૈકી કઈ એક જોડ અસત્ય છે, ખોટી છે? દુર્વા ભૂસ્તારી, જળ શૃંખલા ભૂસ્તારી, હંસરાજ વીરો, સેલેજિનેલા અધોભૂસ્તારિકા આવી રીતના જોવા મળી શકે છે। તો આગળ જાણીએ કે જળ શૃંખલા જે છે, જે પાણીની અંદર જોવા મળી શકે છે, એમાં શું જોવા મળે? ભૂસ્તારિકાની રચના હોય, તેમાં ભૂસ્તારિકાની રચના, એટલે અહીં ભૂસ્તારિકા સાચો શબ્દ હોવો જોઈએ। જ્યારે એની સરખામણીમાં જોઈએ તો સેલેજિનેલા અધોભૂસ્તારિકા, તો સામાન્ય સેલેજિનેલા જે ત્રિઅંગી વનસ્પતિ છે, જેની અંદર આ પ્રકારની કોઈ રચના જોવા મળતી નથી, તો આ વાક્ય ખોટું કહી શકાય છે। અસંગતની વાત કરેલી છે, અસત્ય વાત કરેલી છે, એટલા માટે। નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન કે વિધાનો કયા છે? વાનસ્પતિક અંગો દ્વારા થતા પ્રજનન વર્ધી પ્રજનન, કનક પુષ્પકલિકા દ્વારા નવા છોડનું સર્જે છે, પાન ફૂટીના પર્ણની કિનારી ઉપર નવા છોડનું નિર્માણ થાય છે, એટલે નવા ભાગોનું નિર્માણ થતું હોય છે। તો વાનસ્પતિક અંગો દ્વારા થતા પ્રજનનને વર્ધી પ્રજનન, આ તો આપણે સાદી ભાષામાં કહી શકાય છે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખી શકીએ છીએ, તે વાક્ય આપણા માટે સાચું કહી શકાય છે। કનકમાં પુષ્પકલિકા દ્વારા, તો કે ના, એમાં કક્ષકલિકા દ્વારા નિર્માણ થાય, એટલે આ વાક્ય ખોટું થઈ શકાય છે। પાન ફૂટીના પર્ણની કિનારી પર નવા છોડનું સર્જન થાય, તો કે હા, પર્ણ કિનારી પર આ ભાગોનું નિર્માણ થાય। તો એ તમારા માટે ત્રીજું અને પહેલું વાક્ય સાચું છે, તો 1 અને 3 એટલે સી ઇઝ રાઈટ આન્સર। જે બીજાણુ કશા ધરાવતા હોય તેઓને અચલ બીજાણુ, ચલ બીજાણુ, લિંગી બીજાણુ, અલિંગી બીજાણુ કહેવામાં આવે છે। તો શું કહી શકાય? જે બીજાણુ કશા ધરાવતા હોય, કશાધારી એટલે ચલ બીજાણુ તરીકે ઓળખી શકાય છે, તો ચલ બીજાણુ કહી શકાય છે, આપણે એને સિમ્પલ વાત છે। ટેરર ઓફ બેંગાલ એ શું છે? તો જ્યારે કોઈ પણ જ્યાં પર જળ શૃંખલાનું પ્રમાણ વધી જાય તો એને કારણે ભાગ પાણીનો પ્રદૂષિત થઈ જાય, તો એ એક અસર જે છે, પ્રદૂષણની અસર, સુપોષકતાકરણની અસર, એ ટેરર ઓફ બેંગાલ કહેવાય। તો તે પાણીમાં CO2 ને દૂર કરે છે, ને જેથી માછલીઓ પૂરતા પ્રમાણમાં O2 મેળવી શકે છે? ના, એ પોતે O2 દૂર કરી નાખે છે, એટલે આ વાક્ય ખોટું થઈ ગયું। તે પાણીમાં O2 ને દૂર કરે છે, જેથી માછલીઓ મૃત્યુમાં, આ વાક્ય સાચું લાગે છે। તે પાણીમાં O2 ને CO2 ને દૂર કરતી નથી, તે સ્થગિત પાણીમાં ઉગતી વનસ્પતિ છે, તો ના, સ્થગિત પાણી બરાબર, આ વાક્ય ખોટું થઈ ગયું કહેવાય। અને એક વધારે સાચું જવાબ શું છે? આગળ બી, આ મુખ્ય અસર કરી શકાય છે ટેરર ઓફ બેંગાલને પરિણામે। રામબાણમાં કયો અંગ નવો છોડ સર્જન કરે છે? રામબાણ એટલે કેતકી કહેવાય છે, જેની અંદર ખાસ કરીને પુષ્પકલિકા દ્વારા નવા છોડનું નિર્માણ થઈ શકે છે। જનની પિતૃ પ્રતિકૃતિ એ શેનું પરિણામ છે? જનની પ્રતિકૃતિ એટલે જેવું જ બનવાની પ્રક્રિયા, તો જનની પ્રતિકૃતિ સંપૂર્ણપણે સરખું હોય, આપણે ક્લોન તરીકે ઓળખી શકીએ છીએ। આ ક્લોનિંગ અલિંગી પ્રજનનમાં જોવા મળે। તો અહીંયા આગળ એક અલિંગી પ્રજનન તો આપેલું જ છે,
પણ સાથે સાથે એટલે કે વાનસ્પતિક પ્રજનન, જે વનસ્પતિમાં જોવા મળતી અલિંગી પ્રજનન પદ્ધતિ જ કહી શકાય છે. તો બંનેમાં નવી સંતતિ સંપૂર્ણપણે એના પિતૃ જેવી કહી શકીએ છીએ. તે દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. દ્વિભાજન પામે વિભાજન એટલે શું? તો કે એકમાંથી બે ભાગોનું નિર્માણ થાય, એક પ્રકારનું વિભાજન જ કહેવાય. તો અમીબામાં એવું થાય તો કે હા થાય, પેરામેસિયમમાં થાય તો કે હા થાય, બેક્ટેરિયામાં થાય તો કે હા. આપણે એને શું કહેવાય? સરળ વિભાજન બોલેલા હતા. અને આપણે કીધેલું હતું અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન કહી શકાય છે. તો આપેલા તમામમાં આવું વિભાજન જોવા મળે. કલિકા સર્જન દરમિયાન અસમાન વિભાજન થાય છે અને પરિણામે બે અસમાન કદના કોષ બને છે. તે નીચેનામાંથી કયા સજીવની લાક્ષણિકતા કહી શકાય છે? તો એ ઘડી અસમાન કદના કલિકા સર્જનની પ્રક્રિયા. તો એ ઘડી જો અમીબામાં કલિકા સર્જન નહીં થાય, પેનિસિલિયમમાં ન થાય ને ઈસ્ટમાં થાય તો કે હા થાય, તો ત્યારે રચના જોવા મળી શકે છે. તમે ચોપડીની આકૃતિ પણ સમજી જતા એક કોષ હોય ઈસ્ટનો, નાની કલિકાનું નિર્માણ કોષ કેન્દ્ર થયેલું જોવા મળી શકે છે. નીચે કઈ વનસ્પતિ ભૂસ્તારિકાનું નિર્માણ કરે? ભૂસ્તારિકા એટલે જમીન પર સ્તર બનાવવાનું કામ કરી શકે છે. તો આવો ભાગ છે દુર્વા ઘાસમાં જોવા મળી શકે છે. હા, અહીંયા કોઈ પૂછે સર કેવડો જે હોય તેમાં ખાસ કરીને શું છે? અવલંબન મૂળ બનતા હોય, જળકુંભી ભૂસ્તારિકા બનતી હોય, આદુ એમાં રાઇઝોમ બનતું હોય. જ્યારે ગાંઠો ભીની જમીન કે પાણીમાં સંપર્કમાં આવે ત્યારે મૂળ અને નવા છોડ વિકસાવે છે. આ કઈ વનસ્પતિની લાક્ષણિકતા જોવા મળી શકે છે? તો શું છે? ગાંઠો ભીની જમીનના સંપર્કમાં આવે તો એમાંથી ભાગોનું નિર્માણ થાય. તો આવી પ્રક્રિયા ક્યાં જોવા મળી શકે? તો જમીન પર પથરાતી જે વનસ્પતિ હોય, ભૂસ્તારીની જે પ્રક્રિયા દર્શાવતી તેમાં જોવા મળે. તો ઘાસમાં આવું થાય, બ્રાહ્મીમાં થાય, અબૂટીમાં થાય, બધામાં આ પ્રક્રિયા જોવા મળી શકે છે. એટલે આપેલ તમામ જવાબ ડી આવશે તમારો. ફુદીનામાં એક્સ અને અબૂટીમાં વાય વડે વાનસ્પતિક પ્રજનન થાય છે. જો ફુદીનો જોવા મળી શકે છે એમાં શું હોય છે? અને વાય વાનસ્પતિ પ્રજનન અબૂટીમાં કેવું પ્રકારની જોવા મળી શકે છે? તો ફુદીનામાં થોડું જમીનમાં અંદર ઉપર આવી ગયા છે એટલે અધો ભૂસ્તારી કહી શકાય, અને અબૂટી ભૂસ્તારીની રચના દર્શાવી શકે છે. તો એ પ્રમાણે કહી શકાય છે બી ફોર બોમ્બે. ખાલી એમાં વાનસ્પતિ પ્રજનન શક્ય થાય છે. વનસ્પતિ પ્રજનન શક્ય છે. સતાવરી છે, ડાહાલિયા છે, સક્કરિયું છે, આપેલ તમામ તો 3 આ પ્રક્રિયા જોવા મળી શકે છે. અલિંગી પ્રજનનની ઘટના છે. તો ડી ઇઝ રાઈટ આન્સર. બટાકામાં નવો છોડ તૈયાર કરવા ખાલી જરૂર પડે છે. તો બટાકા જે હોય છે એ બટાકાની ઉપર એક તો પ્રકારની કક્ષ કલિકા, અસ્થાની કલિકાઓ બનતી હોય, જેને આપણે શું કહે છે? આંખ તરીકે ઓળખીએ છીએ. એટલે આંખ દ્વારા પ્રક્રિયા જોવા મળી શકે છે. તો એક પરિણામ વડે વાનસ્પતિ પ્રજનન શક્ય બની જાય. તો વાંસ પાનફૂટીમાં કે હા થાય, વાંસમાં તેવું જોવા નહીં મળી શકે. બ્રાયોફાઇલમ એ ખરેખર પાનફૂટીનું અંગ્રેજી નામ આપણે કહી શકાય છે. એવી રીતના જોવા મળી શકે છે. એટલે ડી ઇઝ રાઈટ આન્સર. અલિંગી પ્રજનનની બહુગુણિત થાય છે એટલે ઘણી બધી સંતતિઓ નિર્માણ કરી શકાય છે. અમીબા હોય, પ્લાઝ્મોડિયમ હોય, ઈસ્ટ હોય. તો કે હા, આ અમીબા અને પ્લાઝ્મોડિયમમાં બહુગુણિત થવાની પ્રક્રિયા શું છે? તો કે બહુભાજન છે. એક સાથે ઘણા ભાગોનું નિર્માણ થાય. ઈસ્ટની અંદર કલિકા સર્જન થાય તો ત્યારે પણ ઘણી બધી એક સાથે કોષોનું નિર્માણ થઈ જાય અને ઘણા બધા ઈસ્ટના કોષો બની જાય છે. એટલે બધામાં આ પ્રક્રિયા જોવા મળી શકે છે. બાહ્યાકાર અને જનનિક સમાન સજીવોને શું કહેવાય છે? તો કે સમાન જનનિક સજીવો, ક્લોન એક પણ નહીં. તો બધી રીતે સરખા હોય તો એને આપણે શું કહી શકીએ? પ્રતિકૃતિ કહી છે, ક્લોન તરીકે ઓળખી શકીએ છીએ. ઈસ્ટમાં વિભાજન ખલિયા કલિકા હોય છે. તો ઈસ્ટ જે એક જ હોય એમાંથી નાની કલિકાઓ બન્યા કરતી હોય તો એ બધી સરખી ના હોય એટલે અસમાન તો કહેવાય જ. તો અસમાન તો ખરી જ, પણ કેવી? તો કે નાની બનતી હોય તો એને કહી શકાય છે ડી. આમ ઈસ્ટ તમે જાણો છો એ માઇક્રોસ્કોપિક રચના છે, સરળતાથી જોઈ શકાય છે નથી માઇક્રોસ્કોપ વગર. સજીવમાં બીજાણુ સર્જન દરમિયાન ત્રિસ્તરીય આવરણનું નિર્માણ થાય, આ ઘટનાને શું કહેવાય છે? તો આ પ્રક્રિયા કોષ્ઠનની ક્રિયા કહેવાય. જ્યારે કોષ્ઠ બનતા હોય ત્યારે, જેમ કે અમીબા પ્લાઝ્મોડિયમમાં જોવા મળી શકે. સીધો જવાબ તમને મળી જાય. કયું પ્રાણી કલિકા સર્જન અને અવખંડને બંને અલિંગી પ્રજનન દર્શાવી શકે છે? હા, જોજો કલિકા સર્જન પણ દર્શાવે અને અવખંડન પણ. તૂટી જાય તો પછી નવા ભાગોનું નિર્માણ થઈ શકે છે. એક છે પેરામેસિયમ છે, ઈસ્ટ છે, હાઇડ્રા છે, એક પણ નહીં. તો જે પેરામેસિયમ છે એમાં ખાલી વિભાજન થાય, એમાં તો જોવા મળી શકે નહીં. ઈસ્ટમાં કલિકા સર્જન થાય, એને અવખંડન ન કહી શકાય. હાઇડ્રા હોય એમાં બાહ્ય કલિકા સર્જન જોવા મળે એટલે એમાં ખાલી કલિકા સર્જન જોવા મળી શકે છે. બંને જોવા મળતું નથી એટલે આપણે કહી શકાય છે એક પણ નહીં. પેનિસિલિયમમાં કયા બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે? તો આપણે કહી શકીએ કણીય બીજાણુ દ્વારા નિર્માણ થતું હોય છે. તો એ જવાબ આપણે મળી શકે છે બી ફોર બોમ્બે. બટાકા, આદુ, પાનફૂટી, જળકુંભીમાં વાનસ્પતિ પ્રજનનનો ક્રમ કયો છે? એટલે પહેલું બટાકા છે, પછી આદુ છે, પછી પાનફૂટી છે, જળકુંભી છે. તો આપણે બટાકામાં આંખની રચના જોવા મળે. તો આંખ અહીંયા આપ્યું છે ને અહીંયા, એટલે બાકીની વાત આપણે કાઢી જ નાખવાની પહેલાં તો.
પછી આદુ જે છે એમાં શું જોવા મળી શકે છે? તો ગાંઠામૂળી પ્રકાંડ કહીએ છીએ આપણે. તો અહીંયા ગાંઠામૂળી પ્રકાંડ, અહીંયા ભૂસ્તારિકા છે, નીકળી ગયું. પાનફૂટીમાં પર્ણકલિકા છે, જળકુંભે ભૂસ્તારિકા છે. ઇટ ઇઝ અ રાઈટ આન્સર. કયા પ્રાણીઓમાં અવખંડન થાય છે? અવખંડનની પ્રક્રિયા જોવા મળી શકે છે. તો આ પ્રક્રિયા જોવા મળી શકે તો પ્લેનેરિયા છે, હાઇડ્રા છે, તારામાછલી છે, આપેલ તમામ. તો આ પ્રમાણે જો વિચારીએ તો પ્લેનેરિયામાં પણ જોવા મળે, તારામાછલીમાં પણ જોવા મળે, હાઇડ્રામાં પણ જોવા મળે. આ બધી તમામ બાબતો કહી શકાય છે. વિભાજનમાં સૌપ્રથમ ખાલી એનું વિભાજન થાય છે. રસપટલ, કોષ કેન્દ્ર અને જીવરસ. તો ખાસ કરીને શું થાય છે? વિભાજનમાં શું થશે? સૌ પ્રથમ પાછું પૂછ્યું છે. તો પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષ રસનું વિભાજન થાય, એટલે કોષ કેન્દ્ર. આદુ, ગાંઠામૂળી, ખાલી ગ્રંથિલ. તો ગ્રંથિલ ગુણ કોનો છે? બટાકામાં જોવા મળી શકે છે. તો બટાકા. વિષમ પરિસ્થિતિમાં અમીબા ખલિયા દ્વારા વિભાજન કરી શકે છે. તો સમય દ્વિભાજન છે, કલિકા સર્જન છે, બહુભાજન, કુડમલી છે. તો એક પ્રકારનું બહુભાજનની પ્રક્રિયા જ્યારે થતી હોય છે એ એની વિષમ પરિસ્થિતિ કહી શકાય છે. કયા સજીવમાં બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિ સમાન જન્યુ ઉદ્ભવે છે જે ચલિત હોય છે, સરખા હોય છે? તો આવી રીતના ક્યાં જોવા મળે? મ્યુકર છે, ફૂગ, હિલોથ્રિક્સ છે, ફ્યુકસ છે, માનવ છે. તો મને કે ફ્યુકસ જે હોય છે એમાં સમાન પ્રકારની જન્યુની નિર્માણ થયેલું જોવા મળતી હોય છે. કયા લક્ષણો ધરાવતી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રસર્જન દ્વારા તેને બહુ ગુણિત કરી શકાય છે? બીજની ટૂંકી સુષુપ્ત અવસ્થા ધરાવતી, બીજની નબળી ઉત્તરજીવિતા ધરાવતી, અલિંગી પ્રજનનની કાર્યક્ષમતામાં ઘટાડો દર્શાવતી, આપેલ તમામ. તો વાનસ્પતિક પ્રજનન ખાસ કરીને કોનામાં જોવા મળે? કે જે વનસ્પતિ આ બધા ગુણો ધરાવતી નથી બરાબર, એમાં જ વધારે જોવા મળી શકે છે, એટલે આપેલ તમામ. કઈ ક્રિયામાં માત્ર સમવિભાજન થાય છે? સમવિભાજન એટલે સરખું વિભાજન થાય છે. દ્વિભાજન છે, જનનકોષ સર્જન છે, કોષ વિભાજન છે. પણ આ કઈ ક્રિયામાં સમવિભાજન? તો દ્વિભાજન દરમિયાન થાય, પણ દ્વિભાજન દરમિયાન કોષ વિભાજનની ઘટના થાય જ છે, એટલે પહેલો નંબર આપણે દ્વિભાજન લઈશું. એમાં આ પ્રક્રિયા જોવા મળી શકે. કારણ કે કોષ વિભાજન બે પ્રકારનું હોઈ શકે છે. ક્યાં તો આ સમવિભાજન પણ હોઈ શકે અથવા અસમભાજન પણ હોઈ શકે છે. એટલા માટે આપણે કહી શકાય નહીં એને જવાબ, એટલે જવાબ એ લેવો પડે. અમીબામાં કઈ દિશામાં વિભાજન થાય છે? તો અમીબામાં કોઈ પણ દિશામાં વિભાજન થઈ શકે છે, ગમે તેમ થાય છે, એટલે આપણે એને સરળ ભાજન દિશા તરીકે ઓળખી શકીએ છીએ. હાઇડ્રામાં જાળવણીમાં કઈ ક્રિયાથી નવું તરુણ પ્રાણી વિકસે છે? તો પુનઃસર્જન, ભાજન, અવખંડન અને બાહ્ય કલિકા સર્જન. તો સૌથી નવી સંતતિ જન્મવાની વાત અહીંયા આગળ કરેલી છે, તો બાહ્ય કલિકા સર્જન જ આવે. જો અવખંડન દર્શાવે ખરું, પણ ખરેખર અવખંડન દ્વારા નવી સંતતિ નથી બનાવી શકતો, કોઈ નવો ભાગ બનાવી શકે છે. હા, એટલે નવા ભાગ માટે કામ કહેવાય, પણ પ્રજનનના સંદર્ભમાં બાહ્ય કલિકા સર્જન સાચો જવાબ કહેવાય. આદુમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? તો આદુમાં જોવા મળી શકે છે ગાંઠામૂળી, એટલે એને રાઇઝોમ તરીકે ઓળખે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં આપણે એને ગાંઠામૂળી કહીએ છીએ. લીલ અને ફૂગ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કયું પ્રજનન દર્શાવી શકે છે? પ્રતિકૂળ એટલે અનુકૂળ નથી તેવું. તો લીલ અને ફૂગમાં પ્રતિકૂળમાં મોટે ભાગે અલિંગી પ્રજનન દર્શાવતા હોય છે, બાકી ક્યારેક એલો લિંગી પ્રજનન પણ દર્શાવી શકતા હોય છે. સરળ દ્વિભાજન સાથે સુસંગત વિધાન કરો. સરળ દ્વિભાજન કોનું હોય છે? તો અમીબા જેવા એક સજીવમાં જોવા મળી શકે છે. કોષરસનું આયામ વિભાજન, કોષરસનું અનુપસ્થિત વિભાજન, કોષરસનું વિભાજન થતું નથી, કોષરસ કોઈ પણ દિશામાં વિભાજન પામે, તો કે કોઈ પણ દિશામાં. કોષોના સમૂહનું રૂપાંતરણ થઈ કઈ ક્રિયાથી અંગો બને છે? હા, કોષોના સમૂહનું રૂપાંતરણ થાય. રૂપાંતરણ થાય એટલે ફેરફાર થયો. આ ફેરફાર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? વિભેદનની પ્રક્રિયા કહેવાય. આ વિભેદન થાય તો એને કારણે અંગો ક્રિયાથી અંગો બને છે. કઈ ક્રિયાથી અંગો બનવાના છે? તો જ્યારે વિભેદનની પ્રક્રિયા થશે ત્યારે અંગો બનશે, કારણ કે એના દ્વારા પેશીઓ બનવાના છે. તો એ પ્રક્રિયા કોષ વિભેદન તરીકે ઓળખી શકાય. અલિંગી પ્રજનનની સરખામણીમાં લિંગી પ્રજનન કેવી ક્રિયા છે? અલિંગીની સરખામણીમાં લિંગી કેવું છે? તો લિંગી પ્રક્રિયા થોડીક ધીમી ચાલતી હોય, થોડીક જટિલ પ્રક્રિયા છે. અલિંગી થોડી સ્પીડમાં થતી હોય. એ લોકો જટિલ અને ઝડપી. તો જટિલ બરાબર છે, પણ ઝડપી ખોટું થઈ ગયું. અહીંયા ધીમી ને જટિલ તેવું સાચું છે. ઝડપી અને સરળ છે, તો સરળ નથી, ઝડપી નથી. સરળ અને ધીમી, તો ધીમી છે પણ સરળ નથી. તો જવાબ તમારા આવી ગયા બી ફોર બોમ્બે. યોગ્ય ક્રમમાં જોડકા જોડો, કોલમ 1 અને કોલમ 2. તો અલિંગી પ્રજનન છે, પ્રજનન, ભાજન, અનુપ્રસ્થ ભાજન. તો એને આધારે જરા જોઈએ આપણે, જરા જોડકા જોડતા જઈએ આપણે. તો અલિંગી પ્રજનન અહીંયા પેરામેશિયમમાં થાય, પ્રોટિસ્ટા મોનેરામાં થાય, જનીનની ભિન્નતાનું વારસાગમન કરે છે, એક જ પિતૃમાંથી સંતતિ બને છે. તો જો હા, આપણે એના માટે કહી શકીએ અલિંગીમાં એક જ પિતૃવાળું વાક્ય સાચું જ કહેવાય. પ્રોટિસ્ટા મોનેરામાં પણ એ પણ સાચું કહેવાય. બીજું પેરામેશિયમમાં એ પણ સાચું, પણ વધારે નજીક આવ્યું છે. ભાજન, તો આપણે જાણીએ એમાં ભાજનની પ્રક્રિયા જોવા મળે છે પેરામેશિયમની અંદર.
છે પ્રજનન દ્વારા શું થાય છે? જનીન ભિન્નતાનું નિર્માણ થઈ શકે છે. અનુપ્રસ્થ ભાજન એના માટે પણ આપણે આને લઈ શકીએ છીએ અને ભાજન માટે આપણે આને પણ લઈ શકીએ. એટલે જવાબ જે હવે એડજસ્ટ થતો તે જોવાના. બાકીના વાક્ય સાચા જ છે બાળકો, સમજો. હવે તમારે MCQ ને જરા જોડતા જઈએ આગળ. તો એ સાથે ધારો કે સંપૂર્ણપણે S સાચું છે તો તમારે આ જ હવે વિચારવાનું. કન્ફર્મ જવાબ થઈ ગયો. પછી B સાથે શું થઈ શકે છે? R. તો અહીંયા R આપેલો છે, અહીંયા નથી આપ્યું, એટલે તમારો જવાબ એ થઈ ગયો. તો જોઈ લે, C સાથે Q લીધું, લોકોએ Q લીધું છે અને D સાથે લોકોએ P લીધેલું છે. યસ, ઇટ ઇઝ રાઈટ. તો એ ઇટ રાઈટ આન્સર. તો અહીંયા ફરીથી જોડતા જઈએ આપણે. તો એ સાથે સરળ વિભાજન છે તેમાં શું જોવા મળી શકે છે? અમીબામાં જોવા મળી શકે છે. આપણે કહી શકાય છે અહીંયા આગળ વર્ટિસેલા જે છે એમાં આપણે કહી શકાય છે વર્ટિસેલામાં કોષ રસનું વિભાજન આ ઊભા સ્તરમાં થયેલું જોવા મળી શકે છે. જે બહુભાજન જે છે એમાં કોષ કેન્દ્ર અસંભાવિત રીતે વારંવાર વિભાજન પામ્યા કરે નવા ભાગોનું નિર્માણ થાય અને કુટપાદી અમીબા જે છે એ અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે અમીબી બહુભાજનની પ્રક્રિયા જોવા મળી શકે છે. તો આ કઈ વાક્ય સાચું લાગી શકે છે. તો પહેલા સાથે એ સાથે શું લઈ ગયા? S. તો એ તમે જોઈ શકો એના માટેનો જવાબ આપણે શું છે? A સાથે S એટલે આપણે 1 આપેલો છે. B સાથે P, Q અને D સાથે R. તો એ વાક્ય સાચું દેખાય છે આગળ. તો વાક્ય પ્રમાણે B ઇઝ ધ રાઈટ આન્સર. યોગ્ય ક્રમમાં જોડકા જોડી વંશ અગેન આવો એક બીજું જોડકું આપણે મળ્યું છે. પ્લાઝ્મોડિયમમાં કોષ્ઠન. તો આવું ક્યારે થાય? તો કે જ્યારે શક્ય કોષો ખોરાકનું નિર્માણ કરી નાખે અને જેને જીવનના ચોક્કસ તબક્કામાં જોવા મળી શકે છે તો આને કહી શકાય છે R સાથેની પ્રક્રિયા. સ્પોન્જિલા સાયકોન જે છે તો એ સાયકોન શું છે? તો એક પ્રકારની સ્નાન વાદળી છે, તો એમાં જોવા મળી શકે છે. અલિંગી પ્રજનન જેમ્યુલસ બનાવવાનું કામ થાય છે, એને P સાથે જોડી શકાય છે. પ્લેનેરિયા તારામાતલીમાં શું જોવા મળે? તો કે અવખંડનની રચના જોવા મળે તો S કહી શકાય છે. ફૂગ જે માતૃકોષ સંવિભાજન પામી 2 બાળકોષ બનાવી શકે છે. તો આને જ્યારે વિચારીએ તો પ્લાઝ્મોડિયમ સાથે R છે. તો એ દેખાય છે તમારા જોડકું કયું કમ્પ્લીટ છે? તો A સાથે R છે, B સાથે P છે, C સાથે S છે અને D સાથે Q છે. ઇટ ઇઝ રાઈટ આન્સર. C ઇઝ રાઈટ આન્સર. બીજું જોડકા છે સત્તાવરી, બટાકા, ડુંગળી, રામબાણ, ડાયોસ્કોરિયા. ડાયોસ્કોરિયા એટલે સાદી ભાષામાં આપણે એને કહી શકીએ છીએ એક પ્રકારની પાનફૂટીની રચના જે કહી શકાય, સોરી આપણે કહી શકીએ કનક નામની વનસ્પતિ. હા, અને આપણે કનક તરીકે ઓળખીએ છીએ. તો એને આધારે આપણે જો જવાબ વિચારતા જઈએ તો સત્તાવરી જે છે એમાં શું જોવા મળી શકે છે? તો કે એની અંદર ખાસ કરીને મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળી શકે છે. તો આપણે અહીંયા એને જોડી શકીએ છીએ S સાથે. તો જંબી જો બધા સાથે S સાથે 3 આપણે એટલે CD તો હવે આવશે જ નહીં. B સાથે Q કીધેલો છે તો B બટાટા, ડુંગળી, Q પુષ્પકલિકા ના તો એવું આવે જ નહીં. તો B સાથે P અહીંયા આપેલું છે. P એટલે પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન, તો બટાકા ડુંગળીમાં જોવા મળે. હા, તો આ સાચું છે. તો R તો આવતું જ નહીં, કક્ષકલિકા દ્વારા નવા છોડ, એટલે B ઇઝ રાઈટ આન્સર. C સાથે Q જોડાઈ જાય, જોઈ લો હવે પુષ્પકલિકાનું નિર્માણ રામબાણ, અને D સાથે R. યસ, કક્ષકલિકા દ્વારા નવા ભાગનું નિર્માણ, એટલે B ઇઝ ધ રાઈટ આન્સર. ફુદીના, દુર્વા, જળ શૃંખલા, હંસરાજ શું જોવા મળી શકે છે? જો ફુદીનો જે છે એમાં અધોભૂસ્તારિકાની રચના જોવા મળી શકે છે, એટલે એ સાથે આપણે સીધો P ને જોડી શકીએ છીએ. અહીંયા P છે, અહીંયા P છે. B સાથે અહીંયા પાછું જો P1 સેકન્ડ છે, અહીંયા આગળ S આપેલો છે. તો દુર્વા જે છે એમાં ભૂસ્તારીથી રચના જોવા મળી શકે છે. હા, જોવા મળી શકે છે. જળ શૃંખલામાં ભૂસ્તારી કરે Q આવી શકે છે, એટલે C સાથે Q આવી શકે છે, અને D સાથે R, હંસરાજમાં R વીરો બની શકે છે. તો C ઇઝ અ રાઈટ આન્સર. આરોપણ પદ્ધતિ લિંગી પ્રજનન, વાનસ્પતિ પ્રજનન ક્લેડોફોરામાં જોવા મળી શકે છે. તો રચના શું છે આગળ? આરોપણ પિતૃઓના લક્ષણ સંતતિમાં જેમ ચલિત, કસાધારી, જટિલ અને ધીમી પ્રક્રિયા 2 અલગ છોડના ઇચ્છનીય લક્ષણો સાથે એકઠા કરે તો આ પ્રક્રિયા કહી શકાય છે S સાથે. તો એનો મતલબ કે A સાથે સીધો S તમારો બંધ બેસે છે. પછી જોઈ લો બીજા કોઈ S છે જ નહીં. તો B સાથે R, તો કે હા લિંગી જટિલ ધીમી પ્રક્રિયા. C સાથે P વાનસ્પતિ પ્રજનન, પિતૃ લક્ષણો, અને D અને R તો ચલિત કસાધારી જન્યો નિર્માણ બતાવી શકે છે. તો અહીં આગળ A રાઈટ આન્સર કહી શકાય છે. સીધો જવાબ તમને સાચો મળી ગયો. આપેલ આકૃતિ કયા પ્રકારની વાનસ્પતિક પ્રજનન દર્શાવી શકે છે? આ તો આપણે જાણી શકીએ છીએ આ જળ શૃંખલાની રચના છે. જળ શૃંખલામાં જે રચના બની રહી છે એ શું છે? ટૂંકી, જાડી, પાણીના સપાટી પર જોવા મળીને ભૂસ્તારિકા તરીકે ઓળખી શકાય છે. ચોપડીની આકૃતિને બરાબર આપણે ફોલો કરીશું એટલે ભૂસ્તારિકા જોવા મળી શકે, એટલે A ફોર એપલ. તમે જો બાળકો આગળ જોડકા વધારે હતા કારણ કે આ ટોપિકમાંથી આવા સવાલો વધારે બને છે નીટની અંદર. આપેલ આકૃતિમાં P કયું સ્થાન દર્શાવી શકે છે? અહીંયા આગળ આ આકૃતિ છે, આ કોણ છે ખરેખર? આ પાનફૂટી નામની વનસ્પતિ છે. હા, એમાં P એક ખાલી નાની કિનારી પર ઉગેલી કલિકાઓ છે. તો એક છે નવા છોડ વિકસાવે છે, ખોરાકનો સંગ્રહ કરે છે, A અને B, અને એક પણ નથી શું નવા છોડ બનાવી શકે છે, એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર.
આપેલ આકૃતિ પી નિર્દેશિત ભાગ કયો છે? અહીંયા આગળ આ ભાગ જોવા મળે છે. આ કોની આકૃતિ કહી શકાય છે? તો આ આકૃતિ આપણા માટે આદુની આકૃતિ કહી શકીએ છીએ. આ આકૃતિમાં ગાંઠામોડી પ્રકારની રચના જોવા મળી શકે છે. તેમાં જે વચ્ચે જે લીટી છે તે શું દેખાય છે? તો જો અહીંયા આગળ આ જે ભાગો છે ને બધી ગાંઠ કહી શકાય. આ વચ્ચેનો ભાગ આંતરગાંઠ કહેવાય. બરાબર, આ અસ્થાનિક કલિકાઓ કહેવાય. આવું બી યાદ રાખતા જઈએ આપણે અંદર. તો આગળ ભાગો શું છે? ગાંઠ, મૂળ, આંતરગાંઠ પ્રકાર. તો અહીંયા આગળ કયો ભાગ છે? ગાંઠ પર દર્શાવવામાં આવેલું છે, એટલે એ ફોર એપલ ગાંઠ કહી શકાય છે. આપેલ આકૃતિ શું દર્શાવે છે? તો અહીંયા આગળ આકૃતિ ચોપડીની પાછી વન્સ અગેન છે. તો આ આપણે આકૃતિ પહેલા ઓળખી કાઢીએ. આ આકૃતિ કોની છે? ઈસ્ટની આકૃતિ છે. એક કોષી ફૂગ છે, તેમાં ઈસ્ટમાં કલિકા સર્જન, ઈસ્ટમાં જન્યુ નિર્માણ, બીજાણુ નિર્માણ એક પણ નહીં, તો ઈસ્ટમાં કલિકા સર્જન કહી શકાય છે. આપેલ આકૃતિમાં ડી શું દર્શાવે છે? ડી આદેશ 1. તો આકૃતિ જે છે તે કોણ છે? માર્કેન્સિયાની વનસ્પતિની આકૃતિ કહી શકાય છે. એમાંથી એક આખો ભાગ બની જાય છે. તો એના પર ઉપર ઉત્પન્ન થાય છે મુખ્ય ભાગ, એ કયો કહી શકાય છે? તો એ શું ડી ભાગ આપણે પેલો છે એ શું છે? બીજાણુધાની ઘર કહી શકાય છે. એટલે એ બીજાણુધાની ઘર. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે, કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા. છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે, તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે, એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.